વડોદરા સ્થિત આઈએમએ ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત મોક યુથ પાર્લામેન્ટમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા ઉપસ્થિત રહ્યા હતા અને મોક પાર્લામેન્ટ નિહાળી હતી. યુવાનોએ કટોકટી સમયની પાર્લામેન્ટ રજૂ કરી હતી. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાએ યુવાનોને સંવિધાન હત્યા દિવસ વિશેની જાણકારી આપી હતી. યુવાનોને કટોકટી સમયની પરિસ્થિતિથી અવગત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સર્ટિફિકેટેશનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે કટોકટીનો એ દિવસ લોકશાહી માટે કાળા ધબ્બા સમાન હતો. આંતરિક અશાંતિનું પોકળ કારણ બતાવીને કટોકટી લાદવામાં આવી હતી. કલમ 352નો દુરુપયોગ કરીને લોકતંત્રનો આત્મા કચડી નાખ્યો હતો. એક વ્યક્તિની ખુરશી ગુમાવવાના ડરથી કટોકટી લાદી હતી. એક જ ઝાટકે લોકશાહીને સરમુખત્યારશાહીમાં ફેરવવામાં આવી હતી. આ અવસરે કટોકટીના સમયે જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભારતમાં લાગુ કરવામાં આવેલી કટોકટીના 50 વર્ષ પૂર્ણ થયા છે. કોંગ્રેસના કાર્યકાળમાં લાગુ કરાયેલી કટોકટી ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં તાળા ધબ્બા સમાન છે. 25 જૂન 1975નો દિવસ ભારતની લોકશાહી માટે કાળો દિવસ હતો. તે દિવસે અડધી રાત્રે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી. ઇન્દિરા ગાંધી દ્વારા આંતરિક અશાંતિનું પોકળ કારણ આપી સમગ્ર દેશને બાનમાં લેવામાં આવ્યો. આજે એ વાતને 50 વર્ષ થયા છે, પરંતુ કોંગ્રેસની માનસિકતા હજુ પણ એની એ જ છે. તેમાં કોઈ બદલાવ આવ્યો નથી. કોંગ્રેસ પાર્ટીએ આ કાળા અધ્યાયમાં લોકતાંત્રિક સંસ્થાઓને કચેડી નાખી. કોંગ્રેસે બંધારણે આપેલા લોકતાંત્રિક અધિકારને છીનવી લીધા. તે સમયે સત્તાને ટકાવી રાખવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસની સ્વતંત્રતા, ન્યાય તંત્રની નિષ્પક્ષતા અને નાગરિકોના અધિકારોને કચડી નાખવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીએ બંધારણ કલમ 352નો દુરુપયોગ કર્યો. ભારતની લોકશાહીના આત્માને કચડી નાખવામાં આવી હતી. સંસદ ન્યાયતંત્રને લકવાગ્રસ્ત કરવામાં આવ્યું. આ પ્રક્રિયા કોઈ યુદ્ધ કે બાહ્ય હુમલાથી શરૂ થઈ ન હતી, પરંતુ એક વ્યક્તિના ખુરશી ગુમાવવાના ડરથી શરૂ થઈ હતી. સમગ્ર રાષ્ટ્રને તેના મૂળભૂત અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા. આ કટોકટી ઇન્દિરા ગાંધી પોતાની ખુરશી બચાવવાની જીદ હતી. તેમણે એક જ ઝાટકે લોકશાહીને સરમુખત્યારશાહીમાં ફેરવી દીધી. કોંગ્રેસ સરકારે લોકશાહીના ત્રણેય સ્તંભો જેમાં કાર્યપાલિકા, વિધાનસભા અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે, તેમને બંધક બનાવી દીધા હતા. પ્રેસની સ્વતંત્રતા પર એવો હુમલો થયો કે મોટા અખબારોનો વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. સેન્સરશિપ લાદવામાં આવી અને પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા જેવા નારા કોંગ્રેસની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. પ્રેસ બાઇટમાં મારી સાથે ઉપસ્થિત અમારા શહેરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ, અમારા મુખ્ય દંડક ગુજરાત રાજ્ય બાલકૃષ્ણ શુક્લજી, અમારા ખૂબ યુવા સક્રિય સાંસદ ડોક્ટર હેમાંગભાઈ, શ્રી પિંકીબેન, ધારાસભ્ય ચૈતન્યભાઈ, મહામંત્રી જસવંતસિંહ, મહામંત્રી રાકેશભાઈ, મહામંત્રી સત્યેનભાઈ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન, સૌ કાર્યકર્તા ભાઈઓ, પત્રકાર મિત્રો, આજનો દિવસ સંવિધાન હત્યાનો દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. કટોકટીના મુશ્કેલ સમયમાં દેશના બંધારણની રક્ષા કરવા માટે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા વતી એમને શ્રદ્ધાંજલિ આપું છું અને આ કટોકટીના મુશ્કેલ સમયની અંદર અનેક કાર્યકર્તાએ બંધારણની રક્ષા કરી છે તેમને ધન્યવાદ આપું છું. જય હિન્દ. દેશને વ્યક્તિ પૂજા અને પરિવારવાદની પ્રયોગશાળામાં ફેરવી દીધો હતો. ઇન્દિરા ગાંધીએ વિસા જેવા કાળા કાયદા લાગુ કર્યો અને 1 લાખથી પણ વધુ નાગરિકોને કોઈ પણ કેસ ચલાવ્યા વિના એને જેલમાં ધકેલી દીધા હતા. જેમાં બધા વરિષ્ઠ વિપક્ષી નેતાઓ શ્રી જયપ્રકાશ નારાયણજી, અટલ બિહારી વાજપેયીજી, લાલકૃષ્ણ અડવાણીજી, શ્રી મુરલી મનોહર જોશીજી અને શ્રી રાજનાથસિંહ અને અનેક કાર્યકર પત્રકારોનો એમાં સમાવેશ થયો છે. કોંગ્રેસ સરકારે વિદ્યાર્થીઓને પણ જેલમાં સડવા માટે પણ મજબૂર કર્યા હતા. આરએસએસ, જનસંઘ, એબીવીપી અને અન્ય ઘણા સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, કારણ કે કોંગ્રેસ સરકાર કોઈ પણ અસંમતિના અવાજને સહન કરી શકતી ન હતી. જનસંઘ અને આરએસએસ એ ભૂગર્ભમાં રહીને સત્યાગ્રહ, પેમ્પલેટ વિતરણ કરી અને દેશભરમાં માહિતી પ્રસાર કરી કોંગ્રેસની તાનાશાહીનો પર્દાફાશ કર્યો. અને એ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તે સમયે એક કાર્યકર હતા અને તેમના જેવા લાખો સ્વયંસેવકોએ રાતોરાત ટ્રેનોમાં પત્રિકાનું વિતરણ કર્યું અને કોંગ્રેસની તાનાશાહીનો પર્દાફાશ કર્યો. આજે ગરીબો માટે સામાજિક ન્યાયની લડાઈ કરવાનો દોડ કરનાર રાહુલ ગાંધીને યાદ કરાવવા માંગુ છું કે તેની દાદી ઇન્દિરાએ દિલ્હી તુર્કમાન ગેટ પર માસૂમ ગરીબો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. આ રીતે કોંગ્રેસનો ગરીબી હટાવોનો નારો માત્ર એક દેખાડો હતો. કટોકટીના 21 મહિના દરમિયાન કોંગ્રેસે દરેક ટીકાકાર, દરેક અસંમતિ અને દરેક વિરોધી અભિપ્રાયને રાજદ્રોહ ગણાવી અને કચડી નાખ્યા. આજે પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એવી છે કે વિરોધનું દમન, ધાર્મિક તૃષ્ટિકરણ અને સત્તાનો ધમંડ ખુલ્લેઆમ દેખાય છે. આ બધું કટોકટીની વિચારસરણીનું પરિણામ છે. આજે જ્યારે દેશ દરેક મોરચે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ સરકાર દરેક સિદ્ધિને નકારવાનો પ્રયાસ કરી રહી